નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ઇલેક્શન પહેલા વડોદરામાં કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે। સ્લમ વિસ્તારમાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન દ્વારા મતદારોને કરાયા જાગૃત કાર્યક્રમ યોજાયો। વડોદરા મ્યુનિસિપલ ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 12માં કોંગ્રેસ દ્વારા મતદારોને જાગૃતિ લાવવા ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં મતદારોને પેનલ સિસ્ટમ મુજબ મતદાન કરવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા મશીન દ્વારા પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી। મીડિયા સાથે વાતચીતમાં ઉમેદવારોએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોને મતદારોને કયું બટન દબાવવું જેની સમજ નથી હોતી, તેમની અમારી ટીમ ઘરે ઘરે જઈને તાલીમ આપી છે અને ભારપૂર્વક જણાવ્યું છે મતદારોએ ધર્મના નામે નહીં પરંતુ રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ પર કામ કરનાર લોકોને જોઈને મતદાન કરવું જોઈએ। આ અભિયાન મુજબ ઉદ્દેશ્ય વધુમાં વધુ મતદારોને જાગૃતિ લાવવાનો છે। વધુમાં કોંગ્રેસના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું કે આજે અમે વોટિંગ મશીનના ડેમોનું રાખ્યું તો પ્રોગ્રામ રાખેલો છે। એટલે જેટલા લોકોને જ્યાં સમજણ નથી પડતી, અમે વિસ્તારમાં ફર્યા, મારા વિસ્તારનો સ્લમ વિસ્તાર છે એની અંદર કેટલા લોકો જેમને ખબર નથી પડતી એના માટે અમે મશીન મંગાવ્યા છે અને એ મશીન લઈને અમે વિસ્તારમાં ફરીશું। અમારી ટીમ સાથે, અમારી કોંગ્રેસ પાર્ટીની ટીમ સાથે ફરીશું અને લોકોને સમજણ આપીશું કે આ રીતે વોટ કરવાનું। કેમ કે કેટલા લોકોને ખબર જ નથી કયું બટન દબાવવું, શું દબાવવું એ કંઈ ખબર નથી પડતી। પૂછે છે અમને સામેથી કે આ 4 વોટ કેવી રીતે કરવાના, એટલે એમને સમજણ આપશે કે પેનલમાં વોટ કરવાના હોય છે, 2 મહિલાને કરવાના છે, 2 પુરુષને કરવાના હોય છે, એ રીતે વોટ કરવાના હોય છે। એ રીતે સમજણ આપીએ છીએ વિસ્તારમાં। એટલે આજે અમે આ વિસ્તારમાં સમજણ આપીશું અને બધે ફરીશું એટલે લોકોનામાં જાગૃતતા આવે વોટિંગ માટે। અને મારો એક જ ઇન્સેન્ટિવ છે કે વોટ આ વખતે જોઈ વિચારીને આપજો, કામ કરવાવાળા લોકોને વોટ આપજો, ના કે ભગવાનના નામ પર વોટ આપવાનો હોય। ભગવાન તો આપણી સાથે જ છે, આપણે ભગવાનને માનીએ જ છે। રોડ રસ્તાનું કામ જે લોકોને આપણે ચૂંટીને લાવે છે એ લોકોનું કરવાનું છે, ભગવાનના ભરોસે નથી છોડવાનું હોતું। એમ કે ભગવાનના નામ પર એ લોકો વોટ માગી લે છે અને પછી કોઈ જોવા નથી આવતા, 5 વર્ષે એક જ વાર આવે છે। આ વખતે ભગવાનના નામ પર વોટ ના આપતા અને આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે, રોડ રસ્તા ગટર, એ જ છે આપણી જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો, રોડ રસ્તા ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, આ બધી સમસ્યા જે આપણને નિરાકરણ લાવી આપે એમને વોટ આપજો। વડોદરામાં ફરી એકવાર ચૂંટણી આવતા જ પોસ્ટર વોર શરૂ। વડોદરામાં ચૂંટણી પહેલા પશ્ચિમ વિસ્તારમાં લગાવ્યા પોસ્ટર, લાલ ગુરુ સર્કલ પર લગાવ્યા પોસ્ટર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપી ક્યાં સુધી મોદીજીના નામ પર વોટ આપશો ના લગાવ્યા પોસ્ટર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પટેલ ઉમેદવારને સ્થાન આપવું, જય સરદાર જય પાટીદારના લગાવ્યા પોસ્ટર। વિસ્તારમાં પોસ્ટર લગાવતા રાજકીય માહોલ ગરમાયો। ગોંડલ નગરપાલિકામાં પ્રથમવાર વાલ્મીકી સમાજને એસઆઈ પદ, સમાજમાં આનંદની લાગણી। ગોંડલ વાલ્મીકી સમાજનું ગૌરવ પ્રફુલ્લ વસંતભાઈ વાઘેલાને ગોંડલ નગરપાલિકામાં એસઆઈ તરીકેની નિમણૂક થવા ગોંડલ નગરપાલિકા પ્રથમ વખત એસઆઈની મહત્વપૂર્ણ જગ્યામાં વાલ્મીકી સમાજના પ્રતિનિધિને નિયુક્તિ મળતા સમગ્ર વાલ્મીકી સમાજમાં
આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમાજના સભ્યોમાં હરખની હેલી વસી રહી છે. આ પ્રસંગે સમાજના આગેવાનો અને સભ્યોને નવા નિમણૂક પામેલા અધિકારીઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી. ચારે તરફથી આશીર્વાદના વરસાદ વરસી રહ્યા હતા અને સૌએ તેમનું વધુ પ્રગતિ કરવા તેમજ સમાજનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપી છે. આ નિમણૂકની વાલ્મીકી સમાજના યુવાનોમાં નવી પ્રેરણા જાગી છે અને તેઓ પણ શિક્ષણ અને મહેનત દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ગોંડલ નગરપાલિકામાં એસઆઈની જગ્યા ઉપર આજે પહેલીવાર વાલ્મીકી સમાજને એસઆઈની પોસ્ટ મળી તે બદલ ગોંડલ વાલ્મીકી સમાજમાં હરખની હેલી વરસી રહી છે અને ચારો તરફની ઢેર સારા આશીર્વાદના વરસાદ વરસી રહ્યો છે. ખૂબ પ્રગતિ કરો અને સમાજનું નામ રોશન કરો તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ભરૂચમાં હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વાલીઓ અને નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા લીધા શપથ. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી 1 એપ્રિલના રોજ ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકા માટે આગામી 26મી એપ્રિલના રોજ મતદાર પ્રક્રિયા યોજનાર છે. આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાર થાય અને લોકશાહી સુદૃઢ અને તેમના ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્વેપ નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા કે રાઓલની નિમણૂક કરવામાં આવી છે. અભિયાનના ભાગરૂપે આજરોજ ભરૂચના મહાત્મા ગાંધી રોડ સ્થિત હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે આયોજિત ગ્રેજ્યુએશન સેરેમની કાર્યક્રમ દરમિયાન વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને નગરજનોએ સંબોધતા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉક્ટર દિવેશ પરમાર દ્વારા મતદાર પ્રક્રિયા વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ અંતે ડૉક્ટર પરમાર દ્વારા ઉપસ્થિત તમામ નાગરિકોને અચૂક મતદાન કરવા માટે મતદાર જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે 26મી એપ્રિલના રોજ યોજનાર મતદાનમાં તમામ મતદારો ઉત્સાહપૂર્વક જોડાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નૈતિક મતદાનની જવાબદારી નિભાવે. અમે ભારતના નાગરિક લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ મતદાન કરીશું. 26 તારીખે સૌ મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરીએ. વોર્ડ નંબર 14ના કોંગ્રેસ નેતાઓએ શાસ્ત્રીબાગના ગેટ પાસે સ્ટીકર ચોંટાડીને વિજય સંકલ્પ અભિયાનની શરૂઆત કરી. આજે વોર્ડ નંબર 14માં વોર્ડ પ્રમુખ શ્રી તીર્થ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં એના દરેક કાર્યકરો આગેવાનો સ્ટીકર અભિયાન હેઠળ નીકળ્યા છે. અમે અહીંયા સિમ્બોલિક સ્ટીકર અહીંયા ચોંટાડ્યું છે. અમે દરેક ઘરે જઈને નોક કરીને પૂછવાના છે કે શું તમે ભારતીય જનતા પાર્ટીના શાસનથી થાક્યા નથી? શું તમે રોડ રસ્તા જેનાથી ઓર્થોપેડિક હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે એનાથી થાક્યા નથી? ગંદા પાણીને લીધે આપણા ઘરે જે નાના ભૂલકાઓ હોય છે કે વૃદ્ધ લોકો હોય છે એને કમળો, કોલેરા જેવી બીમારી થાય છે તેનાથી તમે થાક્યા નથી? ગટરની સમસ્યા વારંવાર રહી છે. અહીંયા પૂર આવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે પૂરતું પાણી નળમાંથી તમને જોઈતું હોય તે નથી મળતું, પરંતુ જ્યારે તમને પાણી ના જોઈતું હોય ત્યારે પૂરનું પાણી તમારા ઘરમાં ધકેલનાર આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટી તમે થાક્યા નથી? જો જવાબ હા મળશે કે આ વખતે અમે થાક્યા છે અને અમે ભારતીય જનતા પાર્ટીને દૂર કરવા માગીએ તો અમે તેની ઘરે સ્ટીકર ચોંટાડીશું અને કહીશું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી દર વખતે જે નો રિપીટની થિયરી અજમાવે છે, આજે જનતા નો રિપીટની થિયરી અજમાવશે. 30 વર્ષથી આ લોકો કુશાસન કરી રહ્યા છે, 30 વર્ષથી આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
ભાજપ આ વખતે નો રિપીટ કરે કે ના કરે, જનતા ભાજપને નો રિપીટ કરશે ને આ વખતે કોંગ્રેસે રિપીટ કરશે. તેની માટે દરેકે દરેક ઘરે દસ્તક આપવાના છે, સામાન્ય લોકોના પ્રશ્નો જાણવાના છે અને પ્રશ્નનો ઉકેલ તરત જ અમારા કોર્પોરેટર આવે અને બીજા દિવસથી પ્રશ્નનો ઉકેલ શરૂ કરવાના છે. सरकार के सामने हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल. शासन के सामने हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल. हाय रे भाजप, हाय हाय. કોંગ્રેસ પરિવારે વોર્ડ નંબર 14માં આવેલા એકમાત્ર કોમ્યુનિટી હોલ પ્રેમાનંદ હોલ સામે વિરોધ કર્યો, જે 3 વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યો હતો, પરંતુ જેનું પુનઃનિર્માણ કરવામાં ન આવ્યું હતું. તેના માટે આજરોજ કોંગ્રેસ પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વોર્ડ નંબર 14નો વિસ્તાર કે જ્યાં છેલ્લા ઘણા સમયથી એક હતું શાસન ભાજપ સરકારનું છે, છતાં પણ વોર્ડ નંબર 14ને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો તમે જોઈ શકો છો. વોર્ડ સૌથી વધુ વેરો વડોદરામાં વોર્ડ નંબર 14ના લોકો ભરે, પરંતુ એક પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલના નામે એક શૂન્ય મીંડું વોર્ડ નંબર 14માં એક પણ પાર્ટી પ્લોટ નથી. આ સરકાર દ્વારા એક હતું શાસન હોવા છતાં પણ પાર્ટી પ્લોટના નામે અન્યાય કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 14માં એવા લોકો રહે છે જે મધ્યમ પરિવારના લોકો છે, જે પોતાના દીકરા દીકરીને લગ્ન કરવું હોય તો મોંઘાદાટ પાર્ટી પ્લોટ એ લોકોને ભાડે લેવા પડે છે, જે પાર્ટી પ્લોટનું ભાડું 2, 2.5 લાખ, 3 લાખ ને 5 લાખનું હોઈ શકે છે, જેના કારણે લોકોને લોન લઈને પોતાના લગ્ન પ્રસંગ પતાવવા પડે છે. એટલે આ આર્થિક બોજો અમારા વોર્ડ નંબર 14ની જનતા પર ના પડે, માતા પિતા પર ના પડે, એના માટે અમે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને આગામી દિવસમાં જો વોર્ડ નંબર 14માં કોંગ્રેસની પેનલ બનશે તો ચોક્કસપણે અમે વોર્ડ નંબર 14ની જનતાને એક કોમ્યુનિટી હોલ બનાવવાનું વચન આપીએ છીએ. નેશનલ હાઈવે 48 પર જાંબુઆ બ્રિજ ઉપર ટેન્કરમાં લીકેજ થતાં અડધો કિલોમીટર સુધી આગની જ્વાળાઓ પસરી. ફાયર બ્રિગેડની સતર્કતાથી જાનહાનિ ટળી. વડોદરાના જાંબુઆ બ્રિજ પર ગત રાત્રે કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. આ ટેન્કરમાં ખતરનાક કચરો ભરેલો હતો. પ્રાથમિક તપાસ મુજબ ચાલુ ટેન્કરમાં લીકેજ થતાની સાથે કારણે આગ લાગી હતી. ટેન્કર ગતિમાં કોઈ હોવાથી લીકેજ થયેલું કેમિકલ રોડ પર અડધો કિલોમીટર સુધી પસરી ગયું હતું, જેના કારણે આગની જ્વાળાઓ લાંબે સુધી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સક્રિય થઈ હતી. જીઆઈડીસી, પાનીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનોની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગની ફ્લેમ કટ ઓફ કરી તેના ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનર સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. કેમિકલની તીવ્રતા વધુ હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેમ હતી, પરંતુ ફાયર બ્રિગેડની સમય સૂચકતાથી મોટી હોનાર ટળી છે. હાલ ઘટના સ્થળે કુલિંગ કામગીરી પણ કરી ટ્રાફિક વ્યવહાર પુનઃવત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને રાત્રે ટેન્કરમાં ફાયર હોવાનો કોલ મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી. હેઝાર્ડસ કેમિકલ ઉપર એવું લખેલું છે, હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ, એનું એક ટેન્કર હતું જેના અંદર ફાયર થઈ હતી. ફાયર લગભગ અડધો કિલોમીટરથી સ્પ્રેડ થઈને આગળ આવી છે. દેટ મીન્સ કોઈ જગ્યાએ લીકેજ હશે અને લીકેજના કારણે ગાડી ચાલુ લીકેજમાં ફાયર સાથે થોડી પુલ ઉપર આવી ગઈ હતી. વડોદરા ફાયર સર્વિસને જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશન, પાણીગેટ અને દાંડિયા બજારની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળ પર બોલાવી અત્યારે એનું જે ફ્લેમ હતી એ ફ્લેમ સંપૂર્ણપણે કટ કરી દીધી છે. અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે. આગ જે છે એ કોઈ પ્રકારનું એક ચોક્કસ નિર્ણય નથી કે ધીમે ધીમે સળગે. અમુક કેમિકલ્સ, અમુક રિએક્ટર્સ જેવા કેમિકલ, હેઝાર્ડસ કેમિકલ્સ હોય જે એક્સપ્લોઝિવ બી હોય, હેવી ફ્લેમ પણ હોય. એટલે જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ ઉપર કાબુ પાડવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. ફ્લેમ કટ ઓફ કરવાની જે પરિસ્થિતિ છે એ ટેન્કર, મને જ્યારે હું અંદર ફાયર ફાઇટિંગ કરી રહ્યો હતો ત્યારે મને એવી ખબર પડી કે અંદર ઉપરથી ફ્લેમ નું લીકેજ છે, એટલે ત્યાંથી અમે કટ ઓફ કર્યું ને અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે. ઘણી બધી એવી ઘટનાઓ હોઈ શકે છે કે જેની અંદર ફ્લેમનું ફાયર સર્વિસ પહોંચતા તેની પહેલા જ તે ફ્લેમની ડેન્સિટી એટલી હાઈ લેવલની હોય છે કે તે તાત્કાલિક એક વિકરાળ સ્વરૂપ પકડી લે છે. અત્યારે આપણે સ્થળ ઉપર આવીને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. તેના ડ્રાઈવર, તેના કો ડ્રાઈવર અને આજુબાજુના જે પણ વ્યક્તિઓ છે તેને ઇઝીલી મૂવ કરી દીધા છે. કોઈ પ્રકારની કોઈ જાનહાનિ નથી અને અત્યારે બધા સેફ છે. આપણે આગ તમે જોઈ શકો છો, આગ આપણે કંટ્રોલ કરી લીધી છે. અત્યારે કુલિંગ કામગીરી ચાલુ છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશિપ પરીક્ષા અન્વયે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત આદેશ જાહેર કર્યા. 4 એપ્રિલ 2026ના રોજ યોજાયેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશિપ 2025-26 પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં લાઉડસ્પીકર વગાડવા પર મનાઈ ફરવામાં આવી. શૈક્ષણિક ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્સ સેન્ટરો બંધ રાખવામાં આપ્યો છે આદેશ. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 4 એપ્રિલ 2026ના રોજ યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશિપ 2026 પરીક્ષા સંદર્ભે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વના નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પાર્થ જયસ્વાલ દ્વારા આ અંગેની સત્તાવાર સૂચનાઓ તમામ સબ ડિવિઝન મેજિસ્ટ્રેશનો દ્વારા મામલતદારશ્રીઓને મોકલવામાં આવી છે. આ પરીક્ષા સમગ્ર જિલ્લામાં નિર્ધારિત કેન્દ્રો પર 4 એપ્રિલ 2026ના રોજ યોજાશે. પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવા માટે કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે હેતુથી પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં સવારના 8થી સાંજના 6 કલાક સુધી લાઉડસ્પીકર વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષા દરમિયાન શૈક્ષણિક ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્સ સેન્ટરો બંધ રાખવા બાબતે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચના પત્ર અને રાજ્ય પરીક્ષા બોર્ડના દિશા નિર્દેશો મુજબ પરીક્ષાની કામગીરી સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર કચેરીને એક્સ્ટ્રા ચીટનીશ શાખા દ્વારા આદેશો અમલી કરવામાં આવ્યા છે. કલામ ઇનોવેટિંગ સ્કૂલ 3 શિક્ષકોને સ્કૂલ ભેટમાં આપી કલામ રત્ન એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ અમેરિકા કલામ ઇનોવેટિંગ સ્કૂલ દ્વારા 3 શિક્ષકોને સ્કૂટર ભેટ આપી કલામ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શાળાના 3 કર્મનિષ્ઠ શિક્ષકો તેમજ દિવસ રાત મહેનત કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે એવા શિક્ષકોને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટ રૂપે અર્પણ કરી તેમના પરિવારનો ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકોના નિસ્વાર્થ પરિશ્રમને આ રીતે માન્યતા આપવાની આ પહેલ માત્ર અનોખી જ નહીં પરંતુ સમાજ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે. આ સમગ્ર શિક્ષકોના પરિવારજનોમાં આનંદ, ગૌરવ અને લાગણીનો અનોખો સમિશ્રમ જોવા મળી રહ્યો છે. અનેરો મહાનુભાવોએ પણ શિક્ષકોના યોગદાનને સકારાત્મક અને આ પ્રકારના પ્રોત્સાહનાત્મક પગલાં શિક્ષણ ક્ષેત્ર માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહેમાનો અને વાલીઓના ગર્વ અને પ્રેરણાની લાગણી પસરી હતી. શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો આ અનોખો પ્રયત્ન દરેક માટે યાદગાર બની રહ્યો હતો. આ રીતે કલરવ માત્ર એક સાંસ્કૃતિક ઉત્સવ નહીં પરંતુ પ્રેરણા, સંસ્કાર, માનવતા અને શિક્ષણ પ્રત્યેની કૃતજ્ઞતાની લાગણીઓથી સરોબર એક અનોખો અને જીવંત અનુભવ બની રહ્યો છે જે લાંબા સમય સુધી સૌનો હૃદયમાં અંકિત રહી શકે. હું શાળા અને સંસ્થાનો ખૂબ જ આભારી છું કે જેને અમને આવી અમૂલ્ય ભેટ આપી છે. કે જે ઘણા ટ્રાન્સપોર્ટિંગના પ્રશ્ન હતા કે આવવા જવામાં ઘણો ટાઈમ જતો હતો અને રોડ પર વ્હીકલ મળે ના મળે, પણ એમને અમારી લાગણીને ધ્યાનમાં રાખીને અમને એક અદ્ભુત ભેટ આપી છે. એના બદલ આખી સંસ્થાનો, શાળા પરિવાર ડાયરેક્ટરનો ખૂબ ખૂબ આભાર. આજરોજ ડૉક્ટર કલામ યુનિવર્સિટી સ્કૂલ કે જે અમારું બીજું ઘર કહી શકાય અને અમને ખૂબ આનંદની લાગણી છે કે એન્યુઅલ ફંક્શન જે અમારો સૌથી મોટો તહેવાર ગણાય એમ તો કલામ કલરવ, અને ત્યારે અમને 3 શિક્ષક મિત્રોને, હું, મારા સહધર્મી અર્જુનભાઈ અને રીનાબેન, કે જેમને સંસ્થા પરિવાર વતી છે એ કામ જોઈને અને શિક્ષકોની રીનાબેન, અર્જુનભાઈની નિષ્ઠાને જોઈને છે સંસ્થા દ્વારા એક ઈવી બાઇક જે છે એમને આપવામાં એવું ખરેખર ખૂબ આનંદની લાગણી થાય છે. કારણ કે ક્યારેય વિચાર્યું ન હોય આવું કે ભાઈ તમને કોઈ સંસ્થા જ્યાં તમે કામ કરો છો આવો ત્યાંથી પ્રતિસાદ તમને મળે. એટલે ખાસ બોર્ડ ઓફ ડિરેક્ટર જયભાઈ, ચેતનભાઈ, તમામ શિક્ષકો, મારા માતા પિતા અને ખાસ સંસ્થાના વિદ્યાર્થીઓ જેણે મને અહીંયા સુધી પહોંચાડ્યા છે, અને અર્જુનભાઈ અને રીનાબેન વતી પણ હું અત્રે સંસ્થાનો અને સૌ કોઈનો છે આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.
બોલી શકો. મને તો આજે આમ બહુ આનંદ થયો કે હું ઘરે હતી ત્યારે ભાઈનો ફોન આવ્યો કે સાહેબને કંઈક કામ છે. એટલે મને એવું થયું કે શું એટલું બધું કામ હશે, પણ આ જ્યારે જોયું ત્યારે તો મને આમ અંદરથી કંઈક મૂર્ખા આવ્યા કે ઓહ આ તો મને બહુ સરસ ભેટ આપી સાહેબ. આજે એવા સ્કૂલની અંદર પહેલો વહેલો આવ્યો છું અને મને આજે કાર્યક્રમ જોઈ અને બહુ જ સારું લાગ્યું છે. હું પણ એક ક્ષણે નોકરી જ કરું છું, પણ આ જે કાર્યક્રમ જોયો બાળકોનો અને જે સાહેબોની લાગણીને તે જોઈ એ બધું ખૂબ ખૂબ ગદગદ થયો છું અને આવા નવા કાર્યક્રમની અંદર હાજર રહેતો રહું એવી મારી અભિલાષા છે. જય હિન્દ. કલામ ઇનોવેટિવ પરિવાર તરફથી મને આજે ખૂબ સરસ ભેટ મળી છે, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. ઘણી બધી સંસ્થાઓમાં ઘણા બધા કર્મચારીઓ છે એ પોતાનો અગત્યનો સમય ફાળવીને કાર્ય તો કરતા જ હોય છે, પરંતુ અમે કંઈ કાર્ય કર્યું એ કંઈ વિશેષ નહોતું, છતાંય અમારા સાહેબ શ્રી જયભાઈ કાસોટિયા અને ચેતન સર પટેલ છે હવે વિશેષ નોંધ લઈને અમને આ ભેટ આપી એના બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ખૂબ ખૂબ આભાર. જય સાહેબે ભેટ આપી તો એ અમારી દીકરીને. ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના 3 શિક્ષકો, કર્મનિષ્ઠ શિક્ષકો કે જેમણે દિવસ રાત જોયા વગર વિદ્યાર્થીઓની અને સંસ્થાની સેવા કરી છે અને ભારતનું આવનારી ભાવિ ઘડવા માટે ખૂબ મહેનતથી ખંત અને સમય આપેલો છે, એવા 3 શિક્ષકોનું કલામ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત આ 3 શિક્ષકોના પરિવારનું સન્માન કરીને આ 3 શિક્ષકોને ઈવી સ્કૂટર શાળા તરફથી ભેટ આપવામાં આવ્યું. લગભગ શિક્ષણ જગતની અંદર બનતી આ પહેલી ઐતિહાસિક ઘટના છે કે શિક્ષકોના પ્રત્યેની સંવેદનાને લીધે અમે એમને પુરસ્કૃત કર્યા અને એમને ઈવી સ્કૂટર આપેલું છે. વાહન વ્યવહારની અંદર પડતી તકલીફ, પેટ્રોલ પુરાવાની મુશ્કેલીઓથી નિરાકરણ આવશે અને શિક્ષક સ્વમાનભેર ઈવી સ્કૂટરની અંદર શાળાએ આવશે તેવા પ્રયત્નો શાળાની સમગ્ર ટીમ અને સંચાલકો દ્વારા કરવામાં આવ્યા. દરેક જગ્યાએ શિક્ષકોનું આવું સન્માન થવું જોઈએ અને શિક્ષકોને કંઈક ને કંઈક એમની મહેનત પ્રમાણેનું વળતર પગાર સિવાયનું મળતું રહેવું જોઈએ. એના માટે અમે સતત તત્પર છીએ અને આવનારા ભવિષ્યની અંદર પણ મેક્સિમમ આ રીતે શિક્ષકોને અમે એપ્રિશિએટ કરતા રહીએ અને પુરસ્કૃત કરતા રહીએ એવી અમારી યોજના છે અને આશા છે. આભાર. દામનગર શહેરની જીવદયા નંદી સેવા ટ્રસ્ટ પરિષદમાં પરમાત્મા ટ્રસ્ટ સુરતના મહાનુભાવોનું આગમન મંદિરમાં મૂર્તિ સમક્ષ કરેલ પ્રાર્થનાના સમાંતર ક્ષણભરની અબોલા જીવોની સેવા ઉત્તમ છે. ભરતભાઈ માગુકિયાએ કીધું. દામનગર શહેરમાં જીવદયાનું રૂડું કાર્ય કરતી સંસ્થા નંદી શાળા પરિષદમાં સુરતની પરમાત્મા ટ્રસ્ટ સંસ્થાનના અગ્રણીઓ પધારતા ઉષ્માભર્યો સત્કાર કર્યો હતો. જીવદયા નંદી શાળામાં આશ્રિત બળદોની સેવા નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. નંદી શાળામાં આશ્રિત બળદોની વ્યવસ્થામાં લાલન પાલન અને સેવા સાવકાર સારવારના પ્રત્યક્ષદર્શી બની પરમાત્મા ટ્રસ્ટ સુરત દ્વારા ભરતભાઈ માંગુલકિયા એ સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે કલાકો સુધી મંદિરમાં મૂર્તિ સમક્ષ પ્રાર્થનાના સમાંતર અબોલા જીવોની ક્ષણ ભરની સેવા ઉત્તમ છે. જીવદયા નંદી સેવા ટ્રસ્ટ
પ્રત્યે આભાર પ્રગટ કરી સંસ્થા પરિષદમાં દરેક સુવિધા નિહાળી સંસ્થાના સ્વયંસેવકોની દૂરંદેશીની સરાહના કરી હતી. આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આજે ગુજરાત સહિત ભારતભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સંગમ 4 રસ્તા પાસે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સંગમ 4 રસ્તા, વાડવાડા, કુંભારવાડા, ફતેપુરા 4 રસ્તા, અડાનિયા પુલ 4 રસ્તા, ચાંપાનેર, માંડવી, MG રોડ, રામેશ્વર મંદિર પૂર્ણાહુતિ થનાર છે. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ સભ્યો સાથે સનાતની હિન્દુ ભાઈઓ જોડાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના સંતપર પ્રખંડમાંથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંગમ 4 રસ્તાથી કુંભારવાડા થઈ, ફતેપુરા થઈ, ચાંપાનેર ગેટ થઈ, માંડવી ગેટથી રાજરાજેશ્વર મહાદેવના મંદિરે પૂર્ણાહુતિ થશે MG રોડ પર. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ નિર્વાણ દિવસે છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા 40,000 અબોલા પક્ષીઓ માટે બાઉલ વિતરણ સાથે સેવા યજ્ઞની પૂર્ણાહુતિ કરી. હિન્દુત્વ સ્વરાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ચાલી રહેલા એક વિશિષ્ટ સેવા યજ્ઞની આજે પૂર્ણાહુતિ કરી હતી. ગત 19 ફેબ્રુઆરીએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જયંતિથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં અબોલા પશુ-પક્ષીઓ માટે કુલ 40,000 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે મુજ મહુડા ખાતે આયોજિત અંતિમ ચરણના કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી મંડળી લિમિટેડના અધ્યક્ષે જણાવ્યું કે ઉનાળાના આકરી ગરમીમાં મૂંગા જીવોને પાણી મળી રહે તે હેતુથી આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલ વ્યાપક પ્રસિદ્ધિને કારણે વડોદરા નાગરિકે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. લોકોએ સ્વયંભૂ આગળ આવી પોતાની જવાબદારી સમજી આ કુંડાઓ સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમ દ્વારા શિવાજી મહારાજની પુણ્યતિથિને જીવનદાનના કાર્યો કરી તેમના સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સફળતા પાછળ શહેરના જાગૃત નાગરિકોને મીડિયાના સહયોગનો આયોજનનો લાભ માન્યો હતો. આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજનો નિર્વાણ દિવસ એટલે છત્રપતિ શિવાજી મહારાજ 3 એપ્રિલ 1680ના દિવસે આ ભૂમિને છોડીને ગયેલા હતા અને એક ઊંડા વિચારો છોડીને ગયેલા હતા. સ્વરાજ્યની ચળવળ, રાષ્ટ્રવાદનો વિચાર, ગૌરક્ષા, બ્રાહ્મણ પ્રતિપાલક એવા ઘણા બધા વિચારો છત્રપતિ શિવાજી મહારાજ છોડી ગયેલા હતા. એન્વાયરમેન્ટના વિષયો છોડી ગયા હતા અને તેને આગળ વધવાનું કામ ધર્મરક્ષક સંભાજી મહારાજે બી બહુ સારી રીતે કર્યું ને ત્યાર પછી ઘણા બધા વીરોએ એમના વિચારોને આગળ વધારેલા હતા. 19 ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસથી આ કાર્યક્રમની શરૂઆત થયેલી હતી
અને 3 એપ્રિલ એટલે આજે છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિન સુધી વડોદરા શહેરના વિવિધ જગ્યા પરથી જે બાઉલ વિતરણ થયું તે આપે લોકો સુધી પહોંચાડીને લોકોમાં જે જાગૃતતા આવી છે, તો આ જાગૃતતા લાવવાનો પ્રયત્ન અમે કરે પણ એ પહોંચાડીને યશસ્વી કરવાનો શ્રેય આપના શ્રોતાઓને જાય છે, આપની મીડિયાને જાય છે કે જેઓએ પોતાનું ઉત્તરદાયિત્વને સમજ્યું અને લોકો બાઉલ લઈ જઈને પોતાના આંગણે ને ધાબે મૂકીને ફોટો મોકલે છે અને કહે છે કે અમે બી આ જાગૃતતામાં જોડાય છે. તે માટે હું આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવા ક્રાંતિકારી વિચારોમાં સદૈવ આપ આગળ રહો અને લોકો પાસેથી આવી પ્રેરણા આપીને કામ કરાવો એવી હું આપના તરફ એક જ આકલ કરું છું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.